बोलो सरस्वती मात की। सरस्वती माताना દીપ પ્રાગટ્ય થી આપણે કાર્યક્રમને સૌ શિક્ષક મિત્રો તથા જુદી જુદી શાળામાંથી પધારેલ બાળ વૈજ્ઞાનિકોનું સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ, એમને વધાવીએ છીએ। આજે સીઆરસી ચંદ્રનગરનો વિજ્ઞાન મેળો દુધાપુરા પ્રાથમિક શાળા ખાતે રાખેલ છે, ત્યારે જુદી જુદી શાળામાં તમામ શિક્ષકોને અત્રેના સ્થાન પર પધારવા આમંત્રણ પાઠવીએ છીએ, સ્વાગત કરીએ છીએ। તમામ શિક્ષકો, તમામ ભાઈ બહેનો, નાના નાના બાળ વૈજ્ઞાનિકો તમામને આવકારીએ છીએ। અમારો શાળા પરિવાર ખૂબ ખૂબ સ્વાગત કરે છે। આજનો આ કાર્યક્રમ અમારા બાળકો માટે એક યાદગાર પ્રસંગ બની રહે અને બાળકોને અવનવું શિક્ષણ મળતું રહે અને જુદી જુદી શાળામાંથી જે પણ કૃતિઓ લાવ્યા છે એ તમામ કૃતિઓનું અમારા બાળકોને અહીંયાથી જ જોવા મળશે। એટલે આપણે દુધાપુરા પ્રાથમિક શાળાના બાળકોને એક ખાસ વિનંતી, બેટા આજે આપણે જે શીખવાનું છે એ કશું પણ શીખવાનું રહી ન જાય એની એક ચોક્કસ કાળજી રાખીશું અને આપણે ત્યારે આ બધી જ કૃતિઓને આપણે જોરદાર તાળીથી વધાવીએ છીએ, જોરદાર તાળીથી આપણે આવકારીએ છીએ। દુધાપુરા પ્રાથમિક શાળા મુકામે ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખૂબ સારા થીમ સાથે સાયન્સ ફોર સસ્ટેનેબલ ફ્યુચર એટલે કે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનિક એ થીમ પર જ્યારે આપણે આ પ્રદર્શનને ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે અમારા બાળકો પણ તમારી શાળા પાણી આવે છે તરત એ પાઇપમાં કાણા પડેલા છે। હા, કઈ પદ્ધતિ છે? બરોબર, સૌપ્રથમ પહેલા આપણે પૂંઠા લઈશું, તેને ચોટાડી, સૌથી પહેલા આપણે બે પૂંઠાનો કટિંગ કરી તેને મૂળ બનાવી ક્રિયા તરફથી ચોટાડી અને ગુંદર લગાવીશું। બરાબર, ગુંદર લગાવી નીચે ઇંગેશન ચોટાડીશું બે, એનો એક છેડો ખુલ્લો રહેવો જોઈએ ઇંગેશન ચોટાડવા માટે, એટલા માટે ઇંગેશન ચોટાડ્યા બે અને આ ઉપર ટીપું। પણ આપણે ઇન્જેક્શન કેમ ચોટાડીએ છીએ? એનું કોઈ કારણ છે ને? કેમ ઇન્જેક્શન ચોટાડીએ? ફૂલ ઊંચો કરવા માટે। આ ફૂલના ફાયદાઓ છે આમાં કે આ ઉપરથી ઝાડી પણ જઈ શકે, નીચેથી પાણી મારે તો પાણી નતર થોડી પણ જઈ શકે છે। મારે 19 ઘડિયા તૈયાર હવે જાઓ। હા, થોડી ના ખોતો હોય તો શું કરવાનું? 19 પહેલા આખું ઘડિયા લખી દેવાનું છે કે જવાબ ના આવડતો હોય તો પહેલા એક લખવાનું, પછી એક અંક, પછી બે બે સંખ્યા છોડી દેવાની, બે બે અંક છોડી દેવાના, એક માં બે ઉમેરીને કેટલા થાય? એક સંખ્યા કેવું છે ને આ બધી એક સંખ્યા લેવાની છે મારી। 3 5 બે બે ઉમેરતા જવાનું। 4 કે 7 માં બે ઉમેરે તો 9 9 માં બે ઉમેરે તો 11 11 માં બે ઉમેરે તો 13 એની તો આ રહી આ પછી જાય ખૂણાની પ્રકારની સમજ કઈ જગ્યાએ થઈ જતી આંકડા 3 થી આવે 0 1 2 3 4 5 6 7 8 9 એટલે આ તમારું છે
રીતે સમજાવો છો અમને? 9 ને 1 10. સરસ. પછી હા હા 10 હા હા હા. ચાલો સરસ, બરોબર છે. 10 સિવાય આપણે બીજી કોઈ સંખ્યા લેવી તો લઈ શકાય તાઈ? 11 છે, 12 છે, એવું લઈ શકાય? ફક્ત આ 10 માટે સાચું છે એવું થયું ને? 10 માટે સાચું, પછી બીજી સંખ્યાઓ માટે આપણે લઈ શકતા નથી. કે લઈ શકાય? નથી લઈ શકાય. તો બાદ બાકીમાં પણ એવું છે, 10નું જ છે. આજ વિદ્યુત પ્રવાહ વધી જાય છે. વધી જાય છે કોઈ કારણોસર વીજળી પડી છે અથવા તો લાઈટ વિદ્યુત પ્રવાહની અંદર અથવા તો વિદ્યુત પ્રવાહ બહુ વધી ગયો હોય ત્યારે આ MCB નામની સ્વિચ છે. કઈ છે? મિની એચર સર્કિટ બ્રેકર. આવું એચર સર્કિટ બ્રેકર. જ્યારે વિદ્યુત પ્રવાહ વધી જાય છે ત્યારે આ સ્વિચ ઓટોમેટિક બંધ થઈ જાય છે. એટલે ઘરમાં રહેલા જે ઉપકરણો છે, બલ્બ છે અથવા તો કોઈ ટીવી હોય, ફ્રીજ હોય, આ ઉપકરણનું નુકસાન થતું નથી. આ ક્યારે કામ લાગે? ચોમાસામાં, વાવાઝોડું હોય ત્યારે, જ્યારે પૂર આવે. સાહેબ, લક્ષ્મણ સાહેબ અને આપણી સાથે જે નિર્ણાયક ટીમ છે તે આ શિલ્ડ જે છે બધા જોયા છે ને? આ શિલ્ડ ઉચકવાનો આનંદ થાય. ખ્યાલ આવ્યો? આ શિલ્ડને ઉચકવાનો આનંદ થાય. જે પણ ઉચકશે આમ પકડીને લખેલ ઘેર પપ્પાને કહેશે જો હું જીતી લાવી, ત્યારે એનું ગૌરવ વધશે. બરાબર ને? એટલે આ એક શિલ્ડ. અને અહીંયા અમારા બાજુની શાળા જીતી પ્રાથમિક શાળામાં મારા પપ્પા ખૂબ નોકરી કરી ગયા અને મારા પપ્પા અત્યારે હૈયા નથી. પણ કંઈક આ કરવાનું થાય તો પપ્પાના નામે કંઈક ને કંઈક આપીએ છીએ. તો બેટા તમને ગમે એવું, તમને ગમશે ને? બધાને ગમી જાય, બધાને નહીં ગમે. આ કોને મળવાનું છે ખબર? જે 5 શિલ્ડ પહેલા નંબરના જે 5 વિભાગના છે એ 5 વિભાગને આપણે પ્રોત્સાહન પૂરું પાડ્યું. સ્કૂલ ને સ્કૂલની પાસે અંદર શું આવે છે મને ખબર નહીં, પણ બહારથી જો બાળકને ગમે એવું છે એટલે લીધું. જીવનમાં આપણે નાની નાની બાબતોથી લઈને મોટી બાબત સુધી દરેક બાબતમાં मुश्किल ओके व्हाट्सएप पर नहीं व्हाट्सएप पर चलो रहा नीचे व्हाट्सएप सेकंड राउंड एक થઈ ગયા 4 પ્રશ્નો બાકી છે કેટલા પ્રશ્નો બાકી છે 11 ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનું નામ બધાને આવડે છે ઓકે ચાલો નીચે મૂકી દો પ્રશ્ન ચેન્જ કરો ઓકે બેટા જોરદાર તાળી બે પ્રશ્નો પૂરા થાય છે ત્રીજો પ્રશ્ન સ્ટાર્ટ થાય છે
પંચમહાલ જિલ્લાના કુલ કેટલા તાલુકા મળે છે ખાલી? 3. હવે 2 પ્રશ્નો બાકી. બરાબર? ગેમ તો આના પછી શરૂ થવાની. બરાબર? આ તો પહેલો રાઉન્ડ છે. ચલો, કુલ ખંડો કેટલા? નીચે મૂકી દો. સાચો આપી તો કઈ જઈશ 500 પર જઈશ, અને જો ખોટો પડશે તો 100 રૂપિયા લઈને સીધો કરવું. પછી મારે 1000 રૂપિયા કેવી રીતે વહેંચવા એ મારે નક્કી કરવાનું. એ બીજા જે ગેમમાં હતા ને છેલ્લે એમને ડિવાઈડ કરવું. બરાબર? ઓકે, મારું ઇનામ પરફેક્ટ છે, પણ તને મોકો મળ્યો છે તો તું જીતી શકે છે. બરાબર? કોંગ્રેચ્યુલેશન. પહેલો ઓકે, પહેલો પ્રશ્ન શરૂ થાય છે બેટા. તારા તાલુકાનું નામ શું છે? ગોગંબા. હવે તારા આંગળી નહીં કરે ભાઈ. ગોગંબા લોક કરી દો. તારા જો 3 લાઈફ લાઈન છે. તારા ટીચર્સને પૂછવું હોય તો છૂટ, તારા સીઆરસી સાહેબને પૂછવું હોય તો છૂટ, તારા જેને પૂછવું હોય તેને છૂટ. તારા તાલુકાનું નામ શ્યોર? પાકું? બંધ કરી દો, તાળું માર દો, કોથળીને ગાંઠ માર દો. ભાઈ ગોગંબા તાલુકાનું નામ કે આ બિલકુલ સાચો જવાબ છે. તું 500 રૂપિયા કમાઈ જાય છે. કયા આવી ગયો છું? 500 રૂપિયા તું કમાઈ ગયો છું. જો તું 500 રૂપિયા કમાઈ તાર ઘેર જવું હોય તો જઈ શકું છું. તારે 1000 રૂપિયા કમાવા છે, 500 રૂપિયા લઈને ઘેર જવું છે. જો તું સાચું બોલીશ, જો રોજ તું સાચું બોલીશ તો તને 1000 મળશે. તારો જવાબ ખોટો પડશે તને 100 રૂપિયા મળશે. જવું હોય તો 500 રૂપિયા લઈ જઈ શકું છું. તારે આગળ રમવું છે તો તને હું તારું સ્વાગત કરું છું, તને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. તું 1000 રૂપિયા ઘરે લઈને જાય અને તને ખૂબ ખૂબ આશીર્વાદ મળે. બરાબર? તો પ્રશ્ન શરૂ કરું બેટા. પ્રશ્ન છે 500 રૂપિયાનો. સીધો 500 ને 1000 થઈ જશે, નહીં તો સીધા 100 પર થઈ જશે. બરાબર? પ્રશ્નનો સાચો જવાબ આપીશ તો તને જવાબ મળી જશે. કેમ કે તારી જોડ પ્રશ્ન શરૂ થાય છે બેટા. ભારત દેશના નાણામંત્રી કોણ? 3 લાઈફ લાઈન છે તારી પાસે. વિદ્યાર્થીઓને પૂછી શકું છું, તારા શિક્ષકને પૂછી શકું છું, તારા સીઆરસી સાહેબને પૂછું છું. બીજા કોઈએ બોલવાની ચર્ચા કરવાની જરૂર નથી. તારે કોની લાઈફ લાઈનનો ઉપયોગ કરવો છે? જા જઈને પૂછી લે સરને. જઈને પૂછી લે. જય. ચાલો ઓકે, અહીંયા તું તારા સાહેબ જોડથી જવાબ લઈને આવ્યો. તને બિલકુલ શ્યોર છે તારા સાહેબ ખોટો પાડશે તો જવાબ તારો શોધી જશે? સાહેબ પર ભરોસો છે? સાહેબ જે કહેશે સાચું. જો સાહેબે ખોટું કીધું હશે તારો 100 રૂપિયા થઈ જશે. બરાબર? ભાઈ સાંભળો, એના શિક્ષકના માર્ગદર્શનની લાઈફ લાઈનનો ઉપયોગ કર્યો છે. જવાબ સાચો લઈને આવે છે. અત્યારે પણ ફરી વાર એને હું કહી દઉં છું, જો તારા સાહેબનો જવાબ જો ખોટો પડશે તો તારા 100 રૂપિયા લઈને જતું રહેવું પડશે. જો પછી તું સાચો પડશે તો 1000 રૂપિયા મળશે. લોક કરી દઈએ. ડન ડન. બરાબર? 1000 એટલે 1 રાઉન્ડ 6 મિનિટ.